પવન ને વરસાદ ઊભું રહેવાનું નામ નથી લઈ રહ્યા. ઘણા ઘણા ધંધાઓ બંધ છે અને આપણા ઘર પાસે પાણી ભરાઈ ગયું છે. કેટલું પાણી છે મિત્રો? અહીંયા બધાને હોલિડે નો પાણી ડે થઈ ગયો છે. બિચારાની ગાડી બંધ પડી ગઈ છે. આ પાણી ક્યારે ઉતરે એનું કાંઈ નક્કી નથી અને આ દર વર્ષે ભરાઈ જાય. સ્ટુડન્ટોની બસ ફસાયેલી છે. આ બધા સ્ટુડન્ટો આગળ ઊભા ધક્કો મારી રહ્યા. બધું વહીને ગયું છે. બહુ નુકસાન થયું છે. બધે પાણી ભરાઈ ગયા. કઈ નીકળે બીકરે એવું છે નહીં ઘેરે રે ભાઈ. હેલો મિત્રો, હું છું તમારો હરી ને મેં બહુ ભારે કરી. તો આજે મિત્રો વરસાદની ફૂલ આગાહી હતી અને કાલ રાતનો એટલો વરસાદ વરસે છે ને કે અમારા ઘર પાસે પાણી ભરાઈ ચૂક્યા છે. તો આપણે આગળના આજના બ્લોગ વિડીયોમાં તમને હું એ બતાવીશ કે પાણી ભરાઈ ગયા છે, લોકોને કેટલી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્કૂલના બાળકો છૂટીને વહેલા ઘરે આવી ગયા છે, ધંધાર્થીઓ ધંધે નથી જઈ રહ્યા. તો આપણે આગળના બ્લોગ વિડીયોમાં એ જ બધું જોવાનું છે, તો બન્યા રહેજો. મારા ઘરે ટેરેસ પરથી જે વ્યૂ આવે છે ને, એકદમ આમ કહીએ તો જોરદાર વ્યૂ કહેવાય. પણ અહીંયા જે નીચે વ્રજ ચોક વાળો આખો રોડ પાણી થઈ ગયો છે. તમે જોવો એકવાર. મિત્રો અમારા ઘર પાસે એક મીઠી ખાડી નીકળે છે, તો તમે એકવાર નોટિસ કરો કેટલી ઓવરફ્લો થઈ ગઈ છે. કાલ રાતથી વરસાદ ચાલુ છે. કાલે રાતનો 1 વાગ્યાનો આવો ને આવો વરસાદ આવી રહ્યો છે. આના કારણે ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંયા કેટલાક છોકરાઓ રમી રહ્યા છે. આપણે પૂછીએ ને કેવી મજા આવે છે. કેવી મજા આવે છે તમને? કેટલું પાણી છે? તો સ્કૂલે રજા? સ્કૂલેથી આવો છો? તમારે કેવી મજા આવે એમને? તો હાલો મજા કરો. મિત્રો આ અમારા ઘરનો ગેટ છે અને તમને અહીંયાથી ખબર નહીં દેખાતું હોય કે ન દેખાતું હોય, 20 ફૂટ દૂર પાણી છે. હવે એક વસ્તુ એ જોવાનું છે કે અમારા ઘર સુધી પાણી આવી જાય છે કે નથી આવી જતું, કારણ કે હવે પાણી વધવામાં છે અને વરસાદ ઊભો રહેવાનું નામ લઈ રહ્યો નથી. અહીંયાથી મિત્રો પાણી ભરાઈ ગયું છે. ચારેય બાજુ ચોકના ચારેય રસ્તા આવી જ રીતે પાણીથી ભરપૂર ભરાઈ ગયા છે. મિત્રો અહીંયા 1 ફૂટ 1 વેજ જેટલું પાણી ભરાઈ ગયું છે અને એમાં બધા સ્કૂલવાળા છોકરાઓ અને બધા ધંધાર્થીઓ બધા પોતપોતાની રીતે આમાં પાણીનો સામનો કરી રહ્યા છે. અને સામે જો બધાની ગાડીઓ બંધ પડી જાય છે. દર વર્ષે અહીંયા મિત્રો પાણી ભરાઈ જ જાય છે. પહેલો વરસાદ આવે એટલે વ્રજ ચોકની અંદર પાણી ભરાઈ જાય. તંત્ર શું કરે છે કાંઈ ખબર પડતી નથી. પાણીની માત્રા એટલી છે ને કે આપને એમ લાગે કે આપણે નદી કિનારે નદીએ આવી ગયા. નોટિસ કરો એકવાર. બધા બિચારા સવારમાં હેરાન થઈ રહ્યા છે. દૂધવાળા ને સાયકલવાળા ને બધા બિચારા કરે તો કરે શું? એક ધારો વરસાદ આવી જાય તો જો પેલા દૂધવાળા કાકા આવે છે. આપણે જોઈએ એની ગાડી બંધ પડે છે કે નહીં. ત્યાં મિત્રો બહુ ઊંડો ખાડો છે. ચાલો હિંમત થઈ ગઈ, ગાડી નીકળી ગઈ. લે સ્મિતભાઈ, તમે શું જોવા આવ્યા? પાણી જોવા આવ્યા? ધંધે નથી જવાનું? કેમ શું થાય છે? હોલીડે કે પાણી ડે? મિત્રો અહીંયા બધાને હોલીડે નો પાણી ડે થઈ ગયો છે. સ્કૂલ વાળા બધા પાછા આવી રહ્યા છે. આ પાણી ક્યારે ઉતરે એનું કાંઈ નક્કી નથી અને આ દર વર્ષે ભરાઈ જાય છે. એવું નથી કે આ પહેલી વાર ભરાણું છે. અને આ 1 કલાકના વરસાદનું પાણી છે. ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા છે. અહીંયા જો તમે ગોઠણ સુધીના પાણી છે. આ આપણા મિત્ર સ્મિતભાઈ હાઈલા જાય છે. આ ભાઈ સાયકલ વાળા ભાઈ દોરાવીને માંડ પીગા છે ઘરેથી.
તમે પબ્લિકના રિએક્શન જોવો અત્યારે બધા અમુક લોકો નાય છે, અમુક લોકોની ગાડીઓ બંધ પડી છે. વરાછાના પબ્લિકના રિએક્શન જોવો તમે પાણીમાં પણ. મજા તો આ બધા જ કરે છે. એક બાજુ લોકો મજા કરી રહ્યા છે, એક બાજુ હાલાકીનો સામનો કરી રહ્યા છે. સ્કૂલવાળા છોકરાઓ ઘરે આવી રહ્યા છે. પાણી કરી દીધું તમે જોવો મિત્રો. બસ કે ખટારો આવે ને ત્યારે કઈક આવું થાય. મિત્રો આપણે સ્કૂલના છોકરાઓને પૂછીએ સ્કૂલની પરિસ્થિતિઓ કેવી છે. સ્કૂલની પરિસ્થિતિ બહુ ગંભીર છે. પાણી ભરાઈ ગયેલું છે. રજા આપી દીધી? હા, રજા આપી દીધી. ક્યારે આપી? થોડીક વાર પહેલા. તમે સાંભળ્યું એ રીતે સ્કૂલના છોકરાઓને અડધી સ્કૂલથી રજા આપી દીધી. તમે જો બધા સ્કૂલવાળા જ છે, આ બધા યુનિફોર્મવાળા જ છે. સ્કૂલની બસો પણ ભરતી થઈ ગઈ છે. તમે આગળના વ્લોગમાં જોયું એ રીતે અહીંયા બધા ફસાયા છે. અને આ બાજુ બતાવો, આ બાજુ બસ આખી સ્ટુડન્ટોની બસ ફસાયેલી છે. આ બધા સ્ટુડન્ટો આગળ ઊભા ધક્કો મારી રહ્યા છે. જો એ રીતે સ્ટુડન્ટો બસને ધક્કો મારે છે. તમે જો માંડ અહીંયા પહોંચાડી અને અહીંયા પાણી મિત્રો બોટલ પાણી ભરાઈ ગયા છે. આ પાણી ક્યારે ઉતરે એનું કોઈ નક્કી નથી. અને ચારેય બાજુથી કોન્ટેક્ટ વિહોણા થઈ ગયા છે બધા. તો દુકાનોવાળામાં પણ ભયનો માહોલ છે. તમે જો આ પાણી ક્યારે આ દુકાનોમાં જતું રહે એનું કાંઈ નક્કી નથી. દુકાનોવાળા પોતપોતાની સેફટીમાં તૈયારી બધી કરી રહ્યા છે. આ બધા લોકો ધક્કા મારી રહ્યા છે. બધા બહુ સપોર્ટિવ માણસો છે. તમે જોવો એકવાર બિચારા શું કરે. આ બ્લોગ બનાવે છે એટલે હા ભાઈ ધક્કો મારતા હતા. એને આપણે પૂછીએ કઈ રીતનું હતું બધું સિચ્યુએશન. હા, બહુ હતો યાર. મારો બધું ભંગાર વહીને પાણીમાં વહી ગયો. બોલો તમારો ધંધો શેનો છે ભાઈ? ભંગારનો છે. અહીંયા આગળ ધંધા ભંગારની દુકાન છે તમારી? હા, રહી ઉપર બધું વહીને વહી ગયું. બહુ નુકસાન થઈ ગયું. મિત્રો વરસાદ કંઈ ઊભું રહેવાનું નામ નથી લઈ રહ્યો. અને સુરતમાં ચારેય બાજુ જ્યાં જોવો ત્યાં પાણી થઈ ગયું છે. અને બધા ધંધાર્થી મિત્રો પોતપોતાના ધંધેથી પાછા આવી રહ્યા છે. આ પાણી ક્યારે વધી જાય એનું કાંઈ નક્કી નથી. અને ધ્રુવીનભાઈ આવી ગયા છે. તો આપણે ધ્રુવીનભાઈને પૂછીએ. એ પોતાના ધંધેથી આવ્યા છે તો એને ખબર છે કે ક્યાં ક્યાં પાણી ભરાણું છે. તો ચાલો આપણે આગળનો રિવ્યૂ એની પાસેથી લઈએ કઈ રીતનું છે. તો મિત્રો આ ધ્રુવીનભાઈ આવી ગયા છે. તો આખા સુરતમાં ફરીને કે ક્યાંથી પાણી ભરાણા છે. ભાઈ બધે પાણી ભરાઈ ગયા. કઈ નીકળે બીકરે એવું છે નહીં ઘરે રે ભાઈ. તમે ક્યાં જઈને આવ્યા? હું તો ભાઈ બધેથી આમ ચક્કર મારતો આવ્યો. બધે પાણી છે. મિત્રો આ ભાઈ બહુ ખતરનાક પાણી જોઈને આવ્યા છે. અરે રે ભાઈ કઈ જવાય બવાય નહીં. પાણી ભરાઈ ગયેલા હે સબ જગા पे. ધંધે જવું હોય તો ધંધે નો જવાય, રજા પડી જવાય. ક્યાં પાણી છે? કયા વિસ્તારમાં પાણી છે? વ્રત ચોકે વીટીનગર વાળો આખો રોડ પેક છે. વ્રત ચોક આવડવાજી સર્કલ જકાતનાકા વાળો રોડ પેક છે. બરાબર. પાછળ રિંગ રોડ વાળો છે, મધુરમ હાઇટ્સ વાળો છે, આખો મીરા વાળો એ આખો રોડ પેક છે. એક જ રોડ રિંગ રોડ ખુલ્લો છે. આગળ પાછો જકાતનાકા નીચે બ્રિજ નીચે પેક છે. અને આપણે જવું હોય ક્યાંક બહાર તો હવે આપણે અહીંયાથી જવું હોય તો નીકળી શકાય કે નો નીકળી? કઈ પોસિબલ બને એમ, કારણ કે મેઇન રોડ બંધ થઈ ગયા છે. નાના વરાછામાં પાણી છે. તો હવે મિત્રો આપણે અહીંયા પેક થઈ ગયા તો આખો દિવસ અહીંયા એન્જોય કરવાનું રહે. બાકી બીજું કાંઈ છે નહીં. આ પાણી વધી ગયું. આ પાણી તો આપણે શું કરવાનું? એ તો ડૂબી જાય એટલે જવાય નહીં ને ભાઈ. તમને શું લાગે પાણી ભરાઈ જાય? ભરાઈ તો ગયું હવે. વરસાદ નો રહે તો એ તો ભરાઈ જાય. જો રીવે શું જ આવે ગાડીઓ જોવો નહીં. એ તો આપણે બતાવ્યું પબ્લિકને. તો હવે શું કરવાનું? હવે ઘેરે રહેવાય, ભજીયા ખવાય, ભાવતા હોય ખવાય ને ગાંઠિયા ખવાય. બે નો ભાવતું હોય તો? બે નો ભાવતું હોય તો ભૂખ્યું રહેવાય. ભૂખ્યું તો આપણે રહી ન હકી એટલે આપણે ફરાર કરી લેવું. બીજું શું? તમે ઘરની બહારનો વ્યૂ તો જોયો. હવે એકવાર તમે ઘરની અંદરનો વ્યૂ જુઓ. આ બધા ઘરની કહાની છે. હર ઘરની કહાની. વરસાદ આવે એટલે આવી રીતે કપડાં સુકવવાના. હવે 4 મહિના સુધી આવું જ રહેવાનું છે. તો હવે આજનો વ્લોગ વિડીયો અહીંયા સુધી જ હતો.
તો હવે તમને આપણા બ્લોગ વિડીયો ગમતા હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવતા રહ્યો, જેથી કરીને તમને દરેક વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આ વરસાદ તો કાંઈ ઊભું રહેવાનું નામ નથી લઈ રહ્યો. તો એક વસ્તુ કહેવાની હતી એ કે તમારા ઘરની આજુબાજુ આવી રીતે કાંઈ પાણી ભરાણું હોય તો ઘરમાં રહ્યો, સેફ રહ્યો, પરિવાર સાથે રહ્યો, બહાર નીકળવાનું ટાળો. તો સેફ રહો, સુખી રહો.